દાંતીવાડા તાલુકા પંચાયત કચેરીમાં સરકારી કામમાં અડચણ ઊભી કરી ટીડીઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે। આ મામલે ટીડીઓએ જાત ગામના મહિલા સરપંચના પુત્ર સહિત 3 શખ્સો સામે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી પીટી પાયગોડે દાંતીવાડા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે જાત ગામના મહિલા સરપંચના પુત્ર ભરત પુરોહિત, નટવરભાઈ પુરોહિત અને પાંથાવાડાના દિનસા પી રાજપૂતે શુક્રવારે બપોરે તેમના ચેમ્બરમાં ઘૂસી વિકાસના કામોના બિલો કઢાવવા દબાણ ઊભું કરી તેમજ સરકારી કામમાં અડચણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પાંથાવાડામાં સાંકળીબેન શાંતિલાલ શાહ સવાણી દ્વારા કોમર્શિયલ બાંધકામ બાબતે છેલ્લા 1.5 વર્ષથી તપાસ ચાલુ છે, જે અંગે નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવે છે। છેલ્લા 1.5 વર્ષમાં દિનસા પી રાજપૂત દ્વારા ક્યારેય રજૂઆત કરેલ નથી અને હવે પોતાના કોઈ અંગત લાભ માટે રજૂઆત કરી સરકારી કચેરીમાં કામગીરીમાં અડચણ ઊભી કરી મન ફાવે તેમ નિર્ણય લેવડાવવા માટે દબાણ ઊભું કરી રહ્યા હોવાનો પણ ટીડીઓએ આક્ષેપ કર્યો હતો। આ અંગે તેઓએ દાંતીવાડા પોલીસ મથકે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવા લેખિતમાં ફરિયાદ કરી હતી।